શક્તિપીઠના દર્શન થઈ ગયા છે મસ્ત, અને તમને બધાને પણ વિડીયોમાં દર્શન થયા હશે. તો હવે નીકળી ગયા છીએ રણુજાથી દર્શન કરીને, અને જવાનું છે ગોંડલ વડવારી જગ્યાએ ડોલંગ ટામે. તો બન્યા રહેજો વિડીયોમાં, તો ત્યાંના પણ તમને દર્શન કરાવડાવીશ. તો આ છે લોલંગરી બાપુની સમાધિ, ને અમારા દેવ છે. પછી અહીંયા રામ લક્ષ્મણ જાનકીની છે મૂર્તિ, પછી કાનુડાની છે મસ્ત મજાની, અહીંયા રાધા કૃષ્ણ છે, અને રામાપીર અને નેતલદે. જો આ જે વડલો છે ને બહુ ઘણા વર્ષ જૂનો છે, અને એના કારણે જ આ જગ્યાનું નામ પણ છે વડવાળી જગ્યા. હજી બહારથી દેખાય છે બહુ મોટો, અને અહીંયા મંદિરની અંદર જ છે આટલો. તો વડવારી જગ્યાએથી દર્શન કરીને અમે પહોંચી ગયા છીએ મામાના ઘરે ગોંડલ. ક્યાં ગઈ જેની આવી હતી તો ખરા, એ જેની નાખીએ જોઈ લે કચરો નાખવા જાય. હાલ જલ્દી ઈ તો ઈ વિચારમાં પડી ગઈ કે આ કોણ આવી ગયું, કોણ આવ્યું એ. ઓય મારા અનુજા ફિયા કે તો ફિયા બોલ. ઓળખે દીદી છે કે તું દીદી કે ફિયા કે તો કે મમ્મી નહીં થી કોચડમ નો. આ તો રિહાણું લાગે હે, એવું થયું છે. નહીં બોલે હવે થોડીક વાર તો. આ તે મુખમાં દીકરું શું નાખવા ગઈ હતી બેન? બોલ તો કરે વિડીયોમાં. હા વિડીયોમાં આવશે, જોઈ બોલ. બોલતી નથી કઈ. મમ્મી એ થોડા મોકલી હતી બેન. ના રે એને જવાનું છે. એવું માં કાઈ બોલતો નથી. ટીચર પર તેરી નથી. ના ઉગળ સીતારામ. હવે તો બોલ, ઘરમાં આવી ગયા. બોલ પુરાના પૈસે હો, તારા નથી. ડુગુ નાખી આછું તારી બાઈને બધાને કહેતી હતી મારા થઈ આવો હે હે હું પાણી દઈશ તને દિવાલને. હાલ આટલું તાર મમ્મીએ દીધું નથી, તું ભરતે ને પાણી તું અમે નાખે તું દે ને. હવે નહીં બોલે. તું દે ને હાલ
ઉભે પઈને આવી. જો વિડિયો ઉતરે માં વિડિયો ઉતારે. એ મને દઈ જા પાણી જેની હાલે બીજી ન દે. હાલે. ચાલે એનું નામ જ જાડી ફઈ છે તારી. જો છે ને હવે ઈ પેલા બોલતી નહોતી ને હવે મસ્તીએ ચડીશ ને તો બંધ નથી થતું જો એ ખબર પડી ગયું ને હું નહીં બોલ હે શું છે? ખીજાવાય નામ જ જાડી ફિયા છે. હું તારું નામ શું છે? બેનું નામ છે તો શું કહેવાય? ફિયા તારી હોય મારી થોડી છે કાંઈ. તો શું છે તારી ફિયા નથી? એનું નામ જ જાડી છે. આ કોણ આવ્યું? હવે જોજો છે હે એનું નામ જ જાડી છે એમ કહું છું. હે? ઓ, તારા પપ્પાને મારવી લાગે રે. ઈ આવ્યો એટલે મારવી લાગે એને. તો ગોંડલથી મામાના ઘરેથી નીકળી ગયા છીએ અને હવે આપણે બધાને જવાનું છે જુનાગઢ મારા ભાઈના ઘરે જવાનું છે તો નીકળી ગયા છીએ. આ બધા અમને હે ને ટેટી પાકવા માંડવાની છે એવું લાગે છે કેમ કે સવારમાં વહેલા ઉઠ્યા તો મમ્મીને તકલીફ આવી ના નથી આવી. તારું સીધું નામ લઈએ. હરવું જોઈએ જ છે બેટિંગ કરવાની. હરવું નામ હવલદારનું કા? બાય હાડા ચારે ઉઠા હોય એટલે. હા. કોઈ જાય હમણાં પાછળ વરા કોઈ જાય. ના મેં તો જોલું માર લીધું. જો કે અહીંથી જુનાગઢ કઈ વાર નહીં લાગે એટલે જરાક જ તમારે નીંદર થાય ખોટી નીંદર બગડશે એમ કરતા હોતા નહીં. આપણને કાંઈ વાંધો નહીં. જમીન સીધી એક જોલું મારવા જોઈએ. તો નીકળી ગયા છે